નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વિજાપુરમાં પત્રકાર પર હુમલો કરીને ફરાર નકલી પનીર ફેક્ટરીના સંચાલક અંતે ઝડપાઈ ગયો છે। ગાંધીનગરથી પોલીસે તેને દબોચી લીધો છે। અરબ સાગરમાં વધુ એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ। ગુજરાતમાં જન્માષ્ટમીએ જામશે વરસાદી માહોલ। ઈડીએ 58 કરોડની ગેરકાયદેસર કમાણીના આરોપી રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે। ગુજરાત યોગ બોર્ડ ગામડે ગામડે ગોઠવશે યોગ ક્લાસ। ગામડા દીઠ તાલીમાર્થી પણ નીમવામાં આવશે। એર ઇન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ। 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટી ગયા છે। અચાનક આવતા પૂર માટે હિમાલયની ભૂસ્તરીય રચના જવાબદાર છે। આઈઆઈટી ગાંધીનગરના અભ્યાસનું તારણ સામે આવ્યું છે। ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાથી પાકિસ્તાનને 410 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે। ભારત પાકિસ્તાનનું નૌકાદળ અરબ સાગરમાં સામસામે કરશે સૈન્ય અભ્યાસ। દરિયામાં સંભળાશે તોપોનો અવાજ। કપડવંજ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો। અઠવાડિયામાં કમળાના 55 કેસ સામે આવ્યા છે। કચ્છમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુન્દ્રા પોર્ટ અને અદાણી સોલર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લીધી છે। તુર્કીમાં આવ્યો ભયંકર ભૂકંપ। 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે। અનેક રાજ્યોમાં વિનાશની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરામાં કાળા કાચવાળી સ્કોર્પિયોમાં નિયમો તોડીને કરેલી રીલબાજી વાયરલ થઈ રહી છે। વડોદરામાં તિરંગા યાત્રાને લઈને તંત્રએ કમર કસી છે। 50,000 લોકોને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।